નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ। સુરતમાં જળસંચય જનભાગીદારી યોજનાનો વર્ચ્યુઅલી આરંભ કરવામાં આવ્યો। કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પટનામાં સીએમ નીતિશ કુમારના નિવાસસ્થાને પહોંચ્યા હતા। બાવડા એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જળસંચય અભિયાન માટે વર્ચ્યુઅલના માધ્યમથી કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત શિક્ષકો સાથે મુલાકાત કરી। આ વર્ષે દેશભરમાંથી પસંદ કરાયેલા 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી। ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ, જ્યારે મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 120%થી વધુ, સૌથી વધુ કચ્છમાં 183%થી વધુ વરસાદ નોંધાયો। આંધ્રપ્રદેશના વિજયવાડા નજીક બુડામેરુ કેનાલમાં ભંગાણને દૂર કરવા અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય સેનાને તૈનાત કરવામાં આવી। સુપ્રીમ કોર્ટે એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી। સીજેઆઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચ ચલાવી નથી રહી। કોર્ટે કહ્યું કે આ અરજી કોઈ જાહેર હિતની અરજી નથી, પરંતુ રાજકીય હિતની અરજી હોય તેવું લાગે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદમાં બિસ્માર થયેલા રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું। પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એએમસીએ જેટ પેચર્સ તરીકે ઓળખાતા અત્યાધુનિક પોથહોલ પેચિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ઈડીએ કોલકાતાની આરજીકર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘરે દરોડા પાડ્યા। અમદાવાદ જિલ્લામાં ભાજપનું સદસ્યતા અભિયાન, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બન્યા સભ્ય, અનેક રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત। સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, જાફરાબાદમાં સાર્વત્રિક વરસાદ। દેવભૂમિ દ્વારકામાં ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સહાય આપી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવા સરકાર પાસે માંગ કરવામાં આવી। ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ, કોલપરી નદીમાં પૂર આવ્યું। કુલ 1.5 ઇંચથી લઈ 2 ઇંચ વરસાદ નોંધાયો। જૂનાગઢ જિલ્લામાં લૂંટનો બનાવ સામે આવ્યો। માણાવદર સરાટિયા રોડ પર સોની વેપારીને આંતરી 1 કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી। ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડ પાસેથી ઇંગ્લિશ દારૂ બિયરના જથ્થા સાથે બોડી ગેટનો શખ્સ ઝડપાયો। 16,320 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરાયો। દાહોદના ઝાલોદનગરના ડબગર સમાજમાં મારુતિ ગ્રુપ દ્વારા ડબગરવાસમાં રાજા ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી। જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રેવાબા જાડેજાના જન્મદિવસની કરાઈ ઉજવણી। ભવ્ય કાર્યક્રમનું કરાયું હતું આયોજન, અનેક સેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સુરત ખાતે વિડીયો કોન્ફરન્સિંગના દ્વારા જળસંચય ભાગીદારી પહેલનો શુભારંભ કરાવ્યો। દિલ્હી આપ ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમ, પાર્ટીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ, પાર્ટીના દિલ્હીના વડા દેવેન્દ્ર યાદવ અને પાર્ટીના નેતા પવન ખેરાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।